હેલા ગફુરા, તું હમણે ચાક જવાનું કહેતો તો. હા તો રાહુલ ઘોતી કેમ લાવું છે? ચમલા, રાહુલ ગાંધીકન તારે શું કામ છે? બીજો કઈ આડાવળો વિચાર તો નહીં ને? એટલે કે 2027 ની સોટણી બોટણી તો નહીં લડવાની ને? લડવાનું હોય તો અમને પહેલથી કહી દેવો તો અમે ઈ વેતમાં રહ. તારે ચૂંટણી બીજી લડવી હોય ને તો અમે જૂનાગઢ બાજુ જાતા રહ. એની સાઈડ કાપી છે. ગફુરા, ખોટું ના લાગે તો એક વાત કહું. તારું મોઢું જોઈને મને નહીં લાગતું કે તું રાહુલ ગાંધીની સાઈડ કાપી કે. રાહુલ ગાંધીની વાત તો દૂર રહી, પણ તમારા ગામમાં નાના છોકરાથી સડીઓ પહેરીને રખડતા હોય ને એની સાઈડ કાપવાની એ તારી ઓકાત મને નહીં લાગતી હો. બીજું ભોડામાં શું કરે છે હવે? આમ તો ગરીબ મને નહીં આવે ભાઈ હો. હા તો ઘરે બેહવાનું કોણ કહે છે? 200 રૂપિયાની દાડિયા ચિયાક ને અહીંયા જાતા રહો. વાત તો સહી હે. મને નહીં આવે, ગતું મને આવે એમથી લાવો જ પડશે. હા, ઈ તો નાદ મેળ આવે ને. બાપાના પૈસે બેઠા બેઠા ખો એમ થોડું ચાલે. ગમે એમ કરી ભાઈ મોટો મને લે હેલિકોપ્ટર લઈ લેવા આવો. મારે દુબઈ જાઉં, રાહુલ ઘોતી કેમ જાઉં મારે 100% હેલિકોપ્ટર લઈ કોક લેવા આવો. અલ્યા, હું દાડિયા દાવાની વાત કરું છું ને તું રાહુલ ગાંધી કન દાવાની વાત કરે છે? તો રાહુલ ગાંધી કન રહી છે ને તો તને રાહુલ ગાંધી ગંઢ ધોવાઈ ને રાખે. મજા આયા. રાહુલ ઘોતી કેમ જવું પડશે? અલ્યા ટણપા, રાહુલ ગાંધી કન કાંઈ નહીં દાવું. શું લેવા મગજની માં ફાડે છે? 200 ની દાડિયા જતો રહે ને. રાહુલ ગાંધી કન તારે શું લેવા દાવું છે? શું કામ છે રાહુલ ગાંધી કન? પકોડી ખાવા. અલ્યા ઊંધા પોડાના જન્મલ ભૂત. રાહુલ ગાંધી કાંઈ ભાંડું પકોડીને ખવડાવે અને ભૂલે ચૂકે તું પકોડીને બદલે પપોડો ખવડાવી દીધો ને તો લોસા મરી જશે. જો તારે પકોડી જ ખાવી હોય ને તો અમારા ગામમાં તને પકોડી ખવડાવું VIP. અમારા ગામમાં જૂના SR પંપની સામે નરેશભાઈ પકોડી બનાવે VIP. 1 નંબર પકોડી બનાવે. અને પકોડી એટલે આવડી તું એક પકોડી ધાપી રહીશ. એમાં મોઢું જોવું પડે. નાની કોક પકોડી બનાવો તો મોઢા પહે તો આવડા પકોડામાં આવડા પકોડા જ ખવડાવતા હતા. હા, પણ નાની ખાવી હોય ને તો અમારા નરેશભાઈ નાની એ બનાવી આલશે. એનું શું લેવા ટેન્શન લેશે? અને જો તારે એનાથી હાવ નાની ખાવી હોય ને તો પછી પકોડી મેળ ના પડે. તો પછી તારે એના માટે ટટોડી ખાવી પડે. બોલ એન્ડ ગફુરા, હવે તું જ નક્કી કર. તારે ટટોડી ખાવી છે કે મોટી પકોડી ખાવી છે? જો દબાવવાનું તો પણ જોડાય. બટાકાની સબ્જી સેટી થાય. ખાવી ચીમ પકોડી. તો હવે ગફુરા તારે સેટિંગ ના થાય. મોટી પકોડી ખાવાનું સેટિંગ ના થાય અને ટટોડી ખાવાનું સેટિંગ ના થાય. તો હવે તું એક કામ કર. હવે હારો ચાંક જોઈ અને ભફોડો ખાઈ જાય પરો. જો મારે કોઈ થોડું રૂપડો થવું છે. તારે એટલે રૂપાળું થવું હોય ને તો મારા કને એક આઈડિયા તો છે, પણ હું કોઈ એમ કરવું પડે. જો મારી સલાહ લે ને તો તું રૂપાળો તો મસ્ત દેખાઈશ. રૂપડો થવું છે એટલે મને કોક લઈ આલો. અલ્યા, કાંઈ લાવી આલવાની એ જરૂર નહીં કે કાંઈ ખોટા પૈસા ખર્ચવાની એ નહીં. આ તો ફ્રીમાં થશે. ખાલી દેશી દવા છે એ તારે કરવાની છે. અને બધાના આજુબાજુ ક્ષેત્રમાં કે ઘરના ક્ષેત્રમાં ગમે અહીંયા આ તો તને મળી જશે. આ દેશી દવા છે. હું થોડુંક આમ કાળો છું. હું કોક લઈ આલો. અરે ધોળો ફટકરી લાખો હમણે તને. હવે હું તને આઈડિયા આલું એ તું હભળ. દેશી દવા એરિયા ચાલુ કરી લા 6 દવા. તો તારા આજુબાજુ ચાહે ગમે અહીંયા ઘરની આજુબાજુ ક્ષેત્રમાં કૂતરી વિયાણી હોય કે ને એની આજુબાજુ ચાહે ગલુડા હોય કે ને એની લેડીઓ પડી છે. એ 2 હાથ હવાર 2 ટાઈમ તો સોપડવાનું ચાલુ કરી લાશ. તારે હમણે રૂપાળો. હવે કાલથી તું આર્ય દેશી દવા ચાલુ કરી લાગશે એટલે કમ્પ્લીટ રૂપાળો થઈ દઈશ હો. મારે એવું થવું છે. કુકડીનું અડું જોયું. કુકડીનું અડું મારે એવું થવું છે. કુકડીના એડાની તો ખબર નહીં, પણ કૂતરાના અડ દેવો થઈ દઈશ. અલ્યા ગફુરા, કૂતરાની લેડીઓ લગાવ્યા પછી તારા કલરમાં કઈ ફેર પડ્યો કે નહીં? એટલે હું ચેવો લાગુ છું લ્યા ચેવો સમો. અલ્યા તું તો 1 નંબર લાગેરો છે હો.
મસ્ત આમ રૂપાળો કૂતરાના આડ દેવો લાગે રો. પડદો લ્યા કોમેન્ટમાં કહેજો હો. અલ્યા કોમેન્ટ કરવાની જરૂર જ નહીં, તું એક નંબર લાગે રો છે. કેવો લાગુ છું હું? અલ્યા હો પારા કીધું તો ખરી કે એક નંબર રૂપાળો કૂતરાના આડ દેવો લાગે રો છે. માપમાં અને માપમાં ના રહ્યા તો એની ગાલું ગફુરા તમે શું કરશો? મને કોઈ ચલો શું હે ઓછો બળ કરી નાખ, શરડી બગડી જશે. માપમાં રીહ સડતી હોય ને ગફુરા તો એની ગાલું કરી દઈ અને ગાંજમાં આંગળી ઘાલીને હોઈ દો. બાકી અહીં બળ ના કરો ને છૂટું સંપલ છોડીશ.